સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બાળા ગામે મહિલાઓ પાણી માટે જાણે કે રણચંડી બની ગઈ। 5 થી 7 હજારની વસ્તી ધરાવતા બાળા ગામમાં પીવાના પાણીની સમસ્યા છે। ગામમાં પીવાના પાણીની ટાંકી જર્જરિત છે। સૌની યોજના હેઠળ ગામના તળાવને ભરવાની અનેક રજૂઆતો થઈ છતાં તંત્રના પેટનું પાણી તો નથી જ હલી રહ્યું। તળાવમાં પૂરતું પાણી ન હોવાને કારણે તેમાં ગંદકી અને લીલના થર જામી ચૂક્યા છે। માણસો તો ઠીક, પશુઓ પણ તળાવનું પાણી નથી પી રહ્યા। અવારનવાર મહિલાઓએ કલેક્ટર દ્વારા તથા મામલતદારને પણ રજૂઆત કરી જોઈ છે। છેવટે પંચાયતની કચેરીમાં તલાટી સામે પણ પાણી આપોના પોકાર સાથે મહિલાઓએ ધરણા કર્યા હતા। ગામમાં પીવાના પાણીની ટાંકી જર્જરિત છે અને હાલ તો ગામની મહિલાઓએ પાણી નહીં તો મત નહીંનું સૂત્ર અપનાવી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। તળાવના પાણીનો ખૂબ જ ઉપયોગ કરવી છે, પણ 3 વર્ષથી પાણી આવતું નથી। એના હિસાબે અમે મહિલા ખૂબ હેરાન થઈ। સગર્ભા બહેનો કેનલે ધોવા જાય તો એક બેનને ગાદી ખસી જઈ પડ્યા એમાં, તો હજી પથારીમાં હે પાણી તળાવમાં છે, પણ એ બધું ગંદુ એટલું છે કે કોઈ કાળે ભૂરાઈ ન પી શકતા। એમાં વાપરવું કેવી રીતે? અને હવે તો અમે કંટાળ્યા છીએ ફૂલ કે આ એકદાના મામલતદાર કચેરીએ જ્યાં લેડીઝ બધી ભેગી કરવી તકલીફ એટલી પડે છે। પણ હવે તો જો આ બેનો ત્રાસ એટલો બધો છે કે આ કોઈ સરકારી માણા કઈ હારા પગલા કઈ લેતું નથી મહિનેથી નામથી। એટલે હવે તો પછી મોટું કઈક આંદોલન થાય છે અને ચૂંટણી આવે છે એટલે તો મત દેવામાં તો બેનો આવશે જ નહીં।